ઉત્તર ગુજરાતની શાન સમાન ધરોઈ ડેમ પર એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। 10 થી વધુ જમીન, આકાશ અને પાણીની રાઈડ શરૂ કરવામાં આવી। આજથી 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ચાલુ રહેશે। સાબરકાંઠા જિલ્લાની વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10 થી વધુ એક્ટિવિટી સહિત सांस्कृतिक कार्यक्रमों योजाશે। प्रवासीओ माटे अत्याधुनिक एसी टेન્ટ स्थिति जेवी के दरबारी टेન્ટ, प्रीमियर टेન્ટ सहितना कुल 21 टेન્ટ कार्यरत करवामां આવ્યા। જો કે ધરોઈ ખાતે શરૂ કરાયેલા એડવેન્ચર ફેસ્ટ આજથી 45 દિવસ સુધી કાર્યરત રહેશે। આ ફેસ્ટમાં પેરાસેલિંગ, પાવરબોટ, પેરામોટરિંગ, ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ સહિતની પ્રવૃત્તિઓ કાર્યરત કરવામાં આવી છે। પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, ઈડર ધારાસભ્ય રમલાલ વોરા સહિતના સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા। આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી। એ પછી ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે। લગભગ 80 થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે। એની અંદર મોટરબોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે। સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે। ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ, એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે। સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે। સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે, સાંજે, દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે। પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ્સ ઉપર તરંગા હિલ છે, વડનગર છે, પોલો ફોરેસ્ટ છે, અંબાજી છે, આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે। સો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ, વિકસિત કરીએ છીએ। આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે ડાઇક 2 છે। ડાઇક 2 ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે। ડાઇક 1 ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે। એટલે આપણે ડાઇક 2 ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, અનેક પ્રકારના ગતિવિધિઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે। અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ 26 સુધી પૂરા થશે। અત્યારે આપણે 2025માં છે। એના પછી ફેઝ 3 ની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે। ઓકે, થેન્ક યુ।